વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટ 4ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આગામી પરીક્ષા 2025 માટે જોઈએ. વાર્ષિક પરીક્ષા 2025 તમારી માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં હમણાં જ લેવાશે, બરાબર છે. 5 તારીખથી શરૂ થાય છે. તો પ્રશ્નો કઈ રીતે આવશે તે જોઈએ. પહેલાં ઉદાહરણ નંબર જોઈએ. 1, 3, 4, 5, 9 ને 11. પછી હેતુલક્ષી પ્રશ્ન જોઈએ તો 1, 3, 4, 5, 7, 10, 12, 13, 17. MCQ નંબર 1 થી 27 બધાય. અને વ્યવહારિક દાખલા નંબર 2, 3, 6, 8, 10, 11, 27 ને 28. હવે થિયરિકલ પ્રશ્નમાં બે જ છે. સેવા પડતર પદ્ધતિની વ્યાખ્યા આપી તેના લક્ષણ જણાવો, અથવા એનાથી ટૂંક નોંધ પણ પૂછાય. એ આવશે 100%. તો એ પેજ નંબર 177 પર તમારે વાંચી લેવાની. મેં પણ મારી થિયરિકલમાં કરાવી જ છે. મારા વિડીયો આ બધા દાખલાઓ હશે. ના આવડતા હોય તો કહેજો, કરાવીશ. પછી વાહન વ્યવહારના સેવા પડતરનો નમૂનો પાન નંબર 169 પર આપેલો જોઈ લેજો. કોઈ પણ સેવા પડતર કંપનીનું નામ આપેલું છે અને એના એકમો જણાવવાના હશે. તમારે કયા એકમોથી સેવા પડતર પદ્ધતિ કંપની હિસાબ કરે છે. તો દાખલા તરીકે 8 કંપની છે, 8 સેવા પડતર કંપનીઓ છે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ ટન કિલોમીટર દીઠ, હોસ્પિટલ દર્દી દિવસ દીઠ, હોટલ પથારી કે મુસાફર દીઠ, થિયેટર શો કે વર્ગ દીઠ. કોઈ પણ ગેસ કંપની હોય, નામ હોય કે ના હોય, અદાણી ગેસ કંપની સિલિન્ડર દીઠ, વોટર કંપની 1000 લીટર દીઠ, કેન્ટીન ચાના 1 કપ દીઠ, વીજળી કંપની યુનિટ કે કિલોવોટ દીઠ. તો આ પ્રમાણે મિત્રો આવશે. યુનિટ 4ની અંદર સેવા પડતર પદ્ધતિ 2, એમાં ઉદાહરણ નંબર 1, 2, 3, 5, 7 અને 6. એટલે 1, 2, 3, 5, 6, 7. એમાં હેતુલક્ષી નથી. MCQ 1 થી 14 બધા જ કરવાના. વ્યવહારિક દાખલા નંબર 4, 5, 7, 8, 12, બસ 5માંથી આવશે. ટૂંક નોંધ 3માંથી કોઈ પણ આવશે. હોટલ સેવા, હોસ્પિટલ સેવા અને થિયેટર સેવા. પાન નંબર 221 થી 223 આપેલા છે. અને હોટલ સેવા પડતરનો નમૂનો 221 પર આપેલો છે. આમાં એક જ પ્રશ્ન ટૂંક નોંધ પૂછાશે, બસ, બાકી કાંઈ પૂછાશે નહીં. બરાબર છે. તો તમારે આ રીતે મિત્રો તૈયારી કરજો. બધાને બેસ્ટ ઓફ લક અને શુભેચ્છા પાઠવું છું કે તમે સારી રીતે ઉત્તીર્ણ થાઓ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.